રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઉબડખાબડ રસ્તાને લઈને કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરાયો છે। કોંગ્રેસ દ્વારા ઉબડખાબડ રસ્તાને લઈને તંત્રને જગાડવા માટે અનોખો પ્રયાસ કરાયો છે। ઉબડખાબડ રસ્તા પર વૃક્ષ વાવી અને વિરોધ નોંધાવ્યો છે। ધોરાજીના જેતપુર રોડ, જૂનાગઢ રોડ અને જમનાવડ રોડ અને પોસ્ટ ઓફિસ ચોકમાં રસ્તા પર પડ્યા છે મસમોટા ગાબડા। વરસાદને કારણે રસ્તાઓનું થયું છે ધોવાણ। તંત્ર દ્વારા રસ્તા રિપેર કામગીરી ના કરવામાં આવતા તંત્રને જગાડવા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે। રિપોર્ટર ફિરોજ જુનેજા, ધોરાજી। મારું નામ દિનેશભાઈ ઓરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી શહેરની જાણે દુર્દશા હોય તેવું લાગી રહ્યું છે। ધોરાજી શહેરના મોટા ભાગના મુખ્ય રસ્તાઓ, તમામ રસ્તાઓ તૂટી જવા પામેલ છે। તંત્ર દ્વારા માત્ર નોટિસ આપી અને સંતોષ માનવામાં આવે છે। કોન્ટ્રાક્ટરોને બચાવવામાં આવે છે અને કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। જેથી આજ રોજ અમે ખાડાઓની અંદર વૃક્ષારોપણ કરી ખાડાની ફરતી બાજુ ગરબા લઈ અને તંત્રની આંખ ઉઘાડવાનો પ્રયત્ન કરે છે અને પ્રતિકાત્મક કાર્યક્રમ આપે છે। મારું નામ આશીષભાઈ જેઠવા, ધોરાજી યુવા કોંગ્રેસ પ્રમુખ। આજે ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા અમે રોડ રસ્તા રિપેર કરવાનો છે એના માટે કાર્યક્રમ કરેલો છે। ખાડાની અંદર વૃક્ષારોપણ કરી અને ખાડાની આજુબાજુ ખાડા રાસ લઈ અને તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે। આ રસ્તાની હાલત એટલી ખરાબ છે, આમાં મોટા મોટા અકસ્માત પણ થઈ શકે એમ છે। આ રોડ રસ્તા ગેરંટી પીરિયડમાં હોવા છતાં તંત્રને કોન્ટ્રાક્ટરો દ્વારા ફટકી મળવાના હોવાને કારણે તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી, માત્ર નોટિસ આપીને સંતોષ બનાવી લે છે। આમાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ અને તંત્ર બધામાં ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે। અમારી માંગણી એ છે કે તાત્કાલિક રોડ રસ્તા રિપેર કરવામાં આવે।